ગત રાત્રિના થાનગઢ મામલતદાર કચેરીનો સ્ટાફ, નાયબ મામલતદાર, તેમના ઓપરેટર અને ડ્રાઈવર સાથે એ લોકો થાનગઢની અંદર જે એક ભડુલા વિસ્તાર જે એક આવેલો છે, આ વિસ્તારની અંદર ગેરકાયદેસર ખનનની કોઈ પ્રવૃત્તિ છે કે કેમ એ બાબતે તપાસ કરવા માટે થઈ અને રાત્રિના સમયે ત્યાં ગયેલા હતા. આ સમય દરમિયાન ત્યાંના જ રહેવાસી વિસ્તારના ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયેશભાઈ રમેશભાઈ અલગોતર, રવિભાઈ ઉગાભાઈ પરમાર, આ વ્યક્તિઓ ત્યાં હાજર હતા અને આજે ટીમ ત્યાં તપાસ માટે થઈને ગયેલી હતી. એમને સાથે ઘર્ષણ કરી અને તમે કેમ અહીંયા તપાસ કરવા માટે થઈને આવો છો એ પ્રકારનું એમની સાથે માથાકૂટ કરેલી હતી અને ગાળાગાળી કરી અને આજે ભરતભાઈ રમેશભાઈ અલગોતર છે એમણે આમનાથી જ એક કર્મચારીને 2-3 લાફા જે છે એ મારેલા છે એવી એક ફરિયાદ જે છે થાનગઢ પોલીસને મળી હતી. થાનગઢ પોલીસને જાણકારી મળતા તાત્કાલિક જ પોલીસની ટીમ છે ત્યાં સ્થળ ઉપર જઈ અને જે છે એ તપાસ હાથ ધરી હતી અને એમની ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 115(2), 121(1), 221, 352, 324(3), 54 અને GP એક્ટ 135 મુજબની ફરિયાદ જે છે એ રાત્રિ દરમિયાન જ દાખલ કરવામાં આવેલી છે. આ ઉપરાંત જે પણ આરોપીઓ છે એમને પકડવા માટે થઈને થાનગઢ અને બીજા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી અને હાલ જે છે એમને પકડવા માટે થઈને વહેલી તકે એ લોકો પોલીસ કસ્ટડીમાં આવે એ માટે થઈને પ્રયત્ન ચાલુ છે.